રાણીબેન હું તમને થોડાક સવાલ પૂછી એના મને જવાબ તમે દેજો. પાકું પાકું બેન બોલો ને કાં જવાબ. તમે નાના હતા ત્યારે કઈ કઈ ગેમ રમતા અને તમને કઈ કઈ ગેમો ગમતી ને? જો સૌથી વધારે તો હે ને મને ઓલા સકડા ધૂળમાં રમીએ ને ઈ ગમતા. પછી આંબલી પીપલી ગમતી રમવી. પછી આંધ્રો પાડો થપ્પોદા, પછી લંગડી લંગડી, પછી મિની ઠેકામણી, પછી ખોખે રમતા બાકહને. ખોખે રમતા? હા ખોખે રમતા. અને હમણાં હજે તો હે ને મારા માં ઈ સુટકેસે ખરીગાવા નાખ્યો ખોખાનો, એટલે બાકહના ખોખા. હા બાકહના ખોખા સમજાઈ ગયો. તો ઈ હમણાં હજે તો મારા માં હરીગાવ્યો, હમણાં સુધી ભર્યો તો બાકહના ખોખે રમતી હું ને મારી બેનપણી. પછી એકવાર બધી સકડે રમતી હતી, હું ઝીણકી લગાનતી, ઈ બધી મારાથી મોટી લાગે હતી, મને દૂધપાકમાં રાખી. ઓહો હો. તે દૂધપાકમાં રાખીને જો આ મારો ઓલો ખબર કે સકડા બનાવે, આપણો એમાં જો પગ પડે ને તો હાલે, આઉટ નહીં, આપણો પગ પડે ને એટલે એ ટૂંકમાં હાલે. અને ઈ લોકોનો કોઈનો પગ પડે ને તો ન હાલે. તો એક બે ગેમ તો બધી જોઈ, તો મેં કીધું આ મને કેમ આવી રીતના રમાડે, ઈ બધી કેમ હાચા હાચા રમે, કારણ કે હું નાની રહી એટલે મારા પગ ઉગે ને બરાબર. એટલે મેં પૂછ્યું કે મણી કઈ ખોટા ખોટા રાખી, તો કે બેની કે તું ઝીણકી હે ને તું ન આવડે કે તું કે રમવા તો દઈએ અમે. મેં કીધું ના મારે હાસા હાચા મને ખોટુકલા રમાડો ઈ નો હાલે જ નહીં ને કોઈ દી. પછી મણી કે ના તો ઈ કે તું ને જ રમાડવી, તો અમારે સકડા વીખે નાખી દો. મેં કીધું હાસીને જ વીખે નાખી દે અમારે તો ઘેર ઘેર, કારણ કે ના કડસી તો બધાની ઘેર ઘેર હે ને વીડા હે, તે પાણી કઈ કઈ ભરે હિસ્સે ની સકડા માથે ઢોરે આવી. હું કે મણી નો રમાડો તમણી નો રમવા દે. હા તમણી ને જ રમવા દે. હા તમે કેટલું ભણ્યા? હું પ્રાથમિકમાં બગાડ નાખ્યું કપને પાછું.